તો લખીમાં હા તમારું આ મકાન છે હા એના માટે તમે લોકોને શું કહો છો? કઈ ને મને કરી દો સાહેબ, મારે કોઈ નહીં, એકલી પડી રહો ગામમાં. હા, કાળે ખાવ ને કાંઈક ના ખાવ, દવાખાના પડી રહો સાહેબ. તમારે વાહે કોઈ નથી? કોઈ નથી વાહે. તમારે છોકરા? છોકરા નહીં, છોડ્યું નહીં, કોઈ નહીં, હું એકલી છું ભાઈ. એકલા છો? હા. ઠીક. તો હારો હું તો મને પગે લાગુ. તો તમે આ બધા લોકોને કહો કે ભાઈ કોક દયાળુ જાગો અને મારું મકાન બનાવી દો. હા, દયાળુ જાગો બાપા, તમને બહુ પુણ્ય થાય. હા, એકલી છું, તમને બહુ પુણ્ય. છોકરા વાળાને કરતા મને કરી દો ને. હા, તમે મેન થઈ દો. હા, મારે હું દુખી છું, બહુ દુખી છું. તમારો આવે છે. અને આ તમારું મકાન તો બધા જો હે એટલે એને લાગશે જ કે ભાઈ ના હકીકત આ માડીને મકાન બનાવી દેવા જેવું છે. પાડોશી બરોબર કરી દે તો સારું એમ કે છે બધા. મને કોઈ કરી જ નહીં. તો તમે બે હાથ જોડીને બધાને વિનંતી કરો છો કે ભાઈ મને મકાન બનાવી દો એમ. તો મિત્રો જુઓ, ખરેખર હકીકત એમની પાછળથી આ જવા આવવા માટેનો આ રસ્તો છે. જુઓ, આ જવા માટે આવવા માટેનો રસ્તો છે. બરોબર, હાલવાની ખરેખર હકીકત કાંઈ કન્ડિશન એવી સારી નથી. તો સોશિયલ મીડિયાની અંદર જેટલા આ મિત્રો મારા વિડીયો જોતા હોય એમને તમામને મારી દરખાસ્ત છે. તો ઘેટી ગામની અંદર પાલીતાણા તાલુકાનું ઘેટી ગામ છે, લખીમાં નામ છે ડોશીમાનું. એકલા છે, એમની પાછળ કોઈ છે નહીં મિત્રો. તો કોકને દયા આવે તો ખરેખર હકીકત આને નાનું એવું પણ મકાન બનાવી આપશો તો ભગવાન તમારું સારું કરશે, એવી હું પણ ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને તમને પણ બધાને દુઆ મળશે. હા, તો મિત્રો હું તમને અહીંયા મારી પાછળ જે બતાવી રહ્યો છું મકાન આપ જોઈ રહ્યા છો. જો હાલ મકાનની કન્ડિશન કેવી છે. જો કોઈ વસ્તુ, અડધું મકાન પડી ગયેલું છે અને અડધું સારું છે. એટલે સારું એટલે આ પડવાની તૈયારીમાં છે, આપ જોઈ શકો છો. જો હા, બરાબર. તો દરેકે દરેક મિત્રોને મારી બે હાથ જોડીને ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ આ વિડીયો જેટલો શેર થાય એટલો વિડીયો શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો. અને સોશિયલ મીડિયાની અંદર જે કોઈ પણ દાતા હોય એ દાતાને પણ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભાઈ આ ડોશીમાની પાછળ કોઈ એટલે કોઈ નથી દીકરા, એક દીકરી ફક્ત ને ફક્ત છે, એ સાસરે છે. એ બરોબર, અને એ દીકરી પણ વિધવા છે, એ દીકરીને પણ ઘરવાળા નથી. એટલે આ બંને માં દીકરી દુઃખી છે. દીકરી તો એમના પોતાના સાસરામાં પડી છે અને એમના સાસરામાં એ એમનું હાંકે છે. પણ ખાસ કરીને મિત્રો આ જે ડોશીમાનું મકાન છે, જેટલા મિત્રોએ સાથ સહકાર અપાય એટલા મિત્રો સાથ સહકાર આપજો, તમને બધાને પુણ્ય અને આશીર્વાદ મળશે. મિત્રો આ એમનો ખાટલો છે, હું તમને બતાવી. જો આ એમનો ખાટલો છે. જો અને આ ક્યારે પણ પડી જાય ને આનું કાંઈ નક્કી નહીં. જો જોઈ શકો છો, જો કેવી કન્ડિશન છે બધી મકાનમાં. કન્ડિશન એવી છે કે ક્યારે પડી જાય ને એનું કાંઈ નક્કી જ નહીં. એટલે બધાને મારી ખાસ નમ્ર વિનંતી છે, સોશિયલ મીડિયામાં એટલો વિડીયો વાયરલ કરો, એટલો વિડીયો વાયરલ કરો. ખજૂરભાઈ છે અથવા કોઈ પણ દાતા હોય એ આ ધ્યાન દોરી અને મકાન ડોશીમાને નાનું એવું પણ એક નાનું એવું જ મકાન બનાવી દે. એને બંગલો નથી જોતો મિત્રો, ખાલી ફક્ત ને ફક્ત એક ખાટલો, એમનો એક ખાટલો રહીને એવું એક નાનું એવું એક ઓરડી બનાવી દે તો ભગવાન તમારું સારું કરશે મિત્રો. તો મારી પણ તમને બધાને દુઆ છે. આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો એટલો વાયરલ કરો કે બધા લોકો સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત.